વળી કેટલાક હરિભક્તો પોતાને ગામે સંતો અને મહારાજને બોલાવીને ઉત્સવ સમૈયા કરાવ્યા હોય એના પણ નામ મહારાજ ખાસ લખતા અને પત્રમાં લખ્યું કે સારંગપુરમાં ફૂલડોળનો ઉત્સવ કરવાનો છે, સંત વર્ણી બધા આવવાના છે, મુક્તાનંદ સ્વામી જેવા સંતો મહારાજ કે આવી પણ ગયા છે, તો તમે બધા આવજો અને લાભ લેજો. સંતોના દર્શનનો ને પૂજનનો ને લાભ મળશે, માટે બધા આવજો. બીજો મહારાજ કે સંબંધીની રજા વિના આવતા નહીં કે તેથી સત્સંગી બધા ને પાછા એકાદ જણો થયો હોય કુટુંબમાં એને સમૈયાના દર્શન કરવા જવાની ઈચ્છા થાય અને બીજા કોઈ રજા દે નહીં અને એમને નીકળી જાય તો વાહે પછી વાટ જુએ, શોધ્યા કરે. તો શ્રીજી મહારાજની વાતમાં તમે જુઓ મજા કેવી છે. નહીં તો કહેશે કે સગા સંબંધી કુસંગી છે નાખો પરાગ આવતા રહ્યો. આજની કેટલાક એમ કરે, નથી કરતા, એને નાખો પરાગ. હે આપણે આપણું કરો. શ્રીજી મહારાજ કે એમ નહીં, હરખું કરો, હરખું. કોઈનું બગાડવાની જરૂર નથી. તમને સમયમાં આવું તો પ્રેમથી આવો, પણ તમારા સગા સંબંધી કુટુંબ પરિવાર બધાની રજા લઈ અને આવજો. આના જાના યા રહેના ઇતની ખર્ચી સંગ લેના ખર્ચી કો જોગ ન હોવે જાહી ઘર મેં રહી ભજન કરના તાહી. સમજણું? ખર્ચીનો વેધ હોય ને એ આવજો. અહીંયા આવી અહીંયા રહેવું, આવું જાવું એ બધું પૈસા ભેડા લઈને આવજો. એમ હા ખીચા ખાલી હાલ્યા ના આવજો, ભૂખે મરી જશે. વાત સાચી ને? અને જો વેત ન હોય તો ઘરે બેઠા ભજન કરજો. આવવાની કોઈ જરૂર નથી સમૈયામાં. એટલે શ્રીજી મહારાજ સમૈયામાં બધાને જમાડતા એ વાત નથી હો. લગભગ બ્રાહ્મણોને જમાડતા. તમારે જેવા ગ્રસ્તો બધા આવે ઘરેથી સીધું લઈ આવતા. એ ઠેક ઠેકાણે ઉતર્યા હોય, રોટલા ઘડી જમી લેતા, બાકી કથા શ્રવણ કરીને મહારાજના દર્શન કરીને એનો લાભ લેતા. સમૈયામાં 15 દી રે તો ખર્ચે સાથે લઈ જતા. અને એટલા બધા સધર નતા. કેટલાકના પૈસા ખૂટી ગયા હોય, સીધું ખૂટી જાય. 2-5 દિનો વેત કરીને આવ્યા હોય ને સમયો ઘણી વાર લંબાઈ જાય. મહારાજ એક સમય બોલાવેલા બાજુમાં 15 દી પછી આવતો ને તો રોકી દે બધાને, તો પછી ખૂટી પડે ને. તો મહારાજ કે ચિંતા ન કરજો, સીધું લઈ જજો અમારી પાસેથી, પણ ભજન કરજો. કે સત્સંગી જીવનમાં ત્યાં સુધી કથા આવે. કદાચ પૈસા ખૂટી ગયા હો ને ઘરે જવા સુધી ના, તો મહારાજ કે ઈ તમને આપશો. લ્યો કાનજીભાઈ આવો ભગવાન દુનિયામાં બીજો નહીં હોય આપણે. પૈસા હોત તમને આપશું, તકલીફ પડે તો કેજો. કેટલાક પાસે પૈસા ખૂટી જાય ને ઘરે જવાનો વેત ન હોય તો પોગવું કેમ? તો મહારાજ કે અમે આપશું. આવા દયાળુ મહારાજ. એટલી સંભાળ હરિભક્તોની લેતા. મહારાજ કે તમે દર્શન કરવા આવો ને કોઈ દુખી થાય ને એ અમને મજા ના આવે. બીજી વાત એ બધાને કઈ પત્રમાં લખતા ખાસ મહારાજ કે ધ્યાનથી સાંભળો બધા. અભાવનયા વેલેસ એસો રહે મન જબ હી જેહુ ચલના સો પરદેશ ભાવિક અભાવન લેત કબૂ. હે મહારાજ કે દૂર દેશમાં આવો છો, ઉત્સવ સમયમાં આવો છો, તમારું બધું હંચવાય કે ન પણ હંચવાય? કેમ લાગે? અને જો અહીંયા આવી સાધુનો કે હરિભગતનો જો અભાવ લીધો તો તમે તમારું ભૂંડું કરીને જાશો. અભાવ લેવાની જો હૈયામાં અભાવ લેવાનો કદાચ સ્વભાવ હોય ને તો મહારાજ ઘરે બેઠા ભજન કરજો, આવતા નહીં. કાંઈક તમારું હંચવાય ન હંચાય ને સત્સંગનો અભાવ લ્યો તમે, આ બધા આવા છે ને તેવા છે, તોય મહારાજ કે આવશો નહીં. કારણ કે અભાવ લેવાથી તમારું ભૂંડું થશે. એટલે એ પણ ધ્યાનમાં રાખજો. અને બીજી વાત એ છે મહારાજ કે ભાવિક જ હોય અને મોક્ષ ઈચ્છતા હોય તો એ અભાવ ન લે. એને ભાવ આવે જ નહીં કોઈ દિવસ.
મહારાજ દ્રષ્ટાંત દેશ પરદેશમાં કમાવા જતા વાણમાં બેને જતા ને તેથી તો 15 દી વાણમાં પડ્યા હો, દરિયામાં 15 દિવસ સુધી. એ કે શરીરમાં ટોલા પડ્યા આવે કપડામાં. કેટલા હરિભક્તો ગયા હોય ને, એ કે ઘણી વાર પવન ન હોય તો સઢવાળો વાણ હો, મશીન વાળો તો હજી હાલે. સઢવાળો વાણ હવારે દાંતણ કરીને રાખ્યું હોય તો ચીરું ત્યાં જ તરતી હોય કે લ્યો એ જ પડ્યું હોય વાણ, એ જ ચારે બાજુ ભર દરિયો. એમાંય ક્યારેક તોફાન આવે અને મોટા મોટા જહાજ ડૂબી જતા, લ્યો આખું ગરી જાય અંદર હો, કાંઈ ન બચે. તોય મહારાજ કે અભાવ આવ્યો કોઈને, હવે વાણમાં જવું જ નથી આવેરો. તોય પાછા બેહે, લે તોય વાણમાં બેહે અને પાછા જાય. ધંધા અર્થે જવું પડે ને, શું કરે? શ્રીજી મહારાજ કે અભાવ આવતો નથી. કેટલા બધા માણસો મરી જાય છે છતાં એનો અભાવ કેમ નથી આવતો? આજે પ્લેનના એક્સિડન્ટ થાય, ટ્રેનના એક્સિડન્ટ થાય, ગાડીઓના, હોન્ડા તો દરરોજ ભટકાય લગભગ. તોય કોઈ દી હોન્ડાનો અભાવ આવ્યો કે ખપે નહીં આવે એમ થયું કોઈના મનમાં કે ટકરાઈ જાય, રેલો ભાંગી નાખી રે આપણે. તોય પાછો માથે ચડે, પગ ભાંગી નાખ્યો હોન્ડા એનો, તોય રિપેર કરાવીને પણ ઉપર ચડીને પાછી દોડાવે, સમજ્યા કે નહીં? મહારાજ કે એનો તમને અભાવ નથી આવતો, તમારે ટાંટિયા ભાંગી નાખે તોય. એમ સાધુ કે સત્સંગી તમારે શું બગાડ્યું હોય, એનો શું કામ અભાવ લ્યો? મહારાજ દ્રષ્ટાંત દઈને વાતો કરે છે હો. એમ શ્રીજી મહારાજ કે સત્સંગમાં જો કાંઈક લાભ જો જાણ્યો હશે ને તો અભાવ નહીં આવે. જો અભાવ લીધો તો કામ બગડી પડવાનું છે. શ્રીહરિ કહે લવ સત્સંગનું મહાત્મ્ય અપાર લખેલું છે હો, ઘણું બધું. એક લવ એટલે મિનિટ કે સેકન્ડ જેવો એક સમય છે, લવ સમય. આટલી વાર માત્રનો જે સત્સંગ, એનો મહિમા જબરજસ્ત છે. જો તમે વશિષ્ઠ અને વિશ્વામિત્રની કથા સાંભળી હોય તો, વિશ્વામિત્રે તપસ્યા કરી, ક્રોધી બહુ હતા, જબરી એવી તપસ્યા કરી, બધા એને વખાણવા લાગ્યા. પણ એને વશિષ્ઠ મુનિ એમ કહે કે બ્રહ્મર્ષિ તોય બ્રહ્મર્ષિ થઈ શકે, નહીતર રાજર્ષિ. આટલી તકલીફ હતી હો. બીજા બધા બ્રહ્મર્ષિ કે, પણ જ્યાં સુધી વશિષ્ઠ મુનિ ઇલકાવ ન આપે ત્યાં સુધી ઈ બ્રહ્મર્ષિ ન કહેવાય. કે મને વશિષ્ઠ કેમ ન કે લ્યો બ્રહ્મર્ષિ, એ તો કે આવો રાજર્ષિ, એટલે ખીજાય. રાજર્ષિ કે ને એટલે વિશ્વામિત્ર ખીજાય, વશિષ્ઠનો એક છોકરો મારી નાખે, લ્યો હથિયાર ભેગા રાખે. આમ કરતા વશિષ્ઠના 100 દીકરા મારી નાખ્યા. તો વશિષ્ઠ એને બ્રહ્મર્ષિ નથી કહેતા, રાજર્ષિ કે અને છોકરો મારી જાય. આવો વિશ્વામિત્રનો ક્રોધ. પછી શું થયું? એકવાર રાત્રિના સમયમાં વિશ્વામિત્રે નક્કી કર્યું કે આ વશિષ્ઠ જીવતો હોય તો મને ઇલકાવ દે ને એને જ ઠેકાણે કરી નાખો. 100 છોકરા મારી નાખે, હજી સંતોષ નથી, આને જ મારી નાખું. કોઈકને મારી નાખો કે બ્રહ્મર્ષિ થવાતું હશે, એટલી અક્કલ વિશ્વામિત્ર નથી પાછી. કોઈને મારી નાખવાથી ઇલકાવ મળી જાય નહીં, આ તો બ્રહ્મર્ષિનો ઇલકાવ છે. એટલે રાત્રે આવ્યા છે વશિષ્ઠને જ મારવા માટે. વશિષ્ઠ, એના પત્ની અરુંધતી, પૂનમની રાત્રિને સરસ મજાની ચાંદની ખીલેલી આમ હે જંગલમાં. એટલે અરુંધતી કહે સ્વામીનાથ કેવો ચંદ્ર ખીલ્યો છે. વશિષ્ઠ કે ચંદ્ર નથી ખીલ્યો, વિશ્વામિત્રનું તપ ખીલ્યો કે લ્યો, જેના 100 દીકરા મારી નાખ્યા છે. હજી એમ કે છે કે આ તો વિશ્વામિત્રનું તપ ખીલ્યો છે. પછી તો ઓલે હાંભરી ગયા બારી માંથી, જેના મેં 100 દીકરા મારી નાખ્યા ને એ હજી આવું બોલે છે મારી ગેરહાજરીમાં, મારા વખાણ કરે છે. ખુશ થઈ ગયા હો વિશ્વામિત્ર. હથિયાર બધા બહાર ફેંકી અને નિર્શસ્ત્ર થઈ અને આવ્યા છે આશ્રમમાં. એટલે વશિષ્ઠ મુનિ કે આવો બ્રહ્મર્ષિ, આવો બ્રહ્મર્ષિ. વિશ્વામિત્ર કે પહેલેથી કેવું હતું ને કે બ્રહ્મર્ષિ કે 100 દીકરા મારી નાખ્યા, આજે તમને મારી નાખવાનો હતો કે લ્યો. તો કે થાવ નહીં તો કેમ કેવું કે લ્યો, આજે બધા હથિયાર મૂકી નિર્માની થઈને આવી રહ્યા છો મારી સામે,
માટે તમે બ્રહ્મર્ષિ છો. આટલાથી તો હથિયાર લઈને આવતા હતા, છોરાને મારી જતા હતા, એ કે બ્રહ્મર્ષિ કહેવાતા હશે. એટલે હવે બ્રહ્મર્ષિ થયા. એટલે વિશ્વામિત્ર રાજી થઈ વશિષ્ઠને 1000 વર્ષ સુધી તપસ્યા કરી હતી, એનું ફળ આપી દીધું. ભેટ કરવી પડે ને કાંઈક, એની પાસે બીજું હોય શું? નોટું નથી પૈસાની. 1000 વર્ષ મેં તપ કર્યું, એનું ફળ તમને ભેટ કરું છું. તો વશિષ્ઠ પણ હાવ મફત તો લઈ ન લે ને, આમે કાંઈક તો દાન કરવું જોઈએ ને. એટલે વશિષ્ઠ શું કર્યું કે જાઓ તમને લવ સત્સંગનું ફળ આપું છું. એક લવ સત્સંગનું ફળ. એમાં પાછા વિશ્વામિત્ર ખીજાણા કે મારી મસ્કરી કરી કે લે, મેં 1000 વર્ષનું તપનું ફળ આપ્યું અને મને એક લવ સત્સંગનું ફળ. એમાં તકલીફ થઈ પાછી, અને વિશ્વામિત્ર ખીજાણા. વિશ્વામિત્ર કે મારી મસ્કરી કરો છો? તો કે મસ્કરી નથી કરતો, લવ સત્સંગનું ફળ 1000 વર્ષના તપ કરતા અધિક છે. તો કે હોય નહીં. એનો નિર્ણય કોણ કરે? હવે 2 સાધુ બાજ્યા છે, એનો નિર્ણય કોણ કરે? કોણ? એ જેવા તેવા સાધુ નતા, મારા મહાત્મા હતા પાછા, સમજ્યા ને. પછી બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા મૂંઝાણા કે હવે જેનું રાખી રાજી થાય, બીજું તો નારાજ થાય ને કરવું શું? હવે વિષ્ણુ પાસે ગયા, કોઈ નિર્ણય ન કર્યો. અમને ખબર ન પડે કે લ્યો આગળ જાઓ, આગળ. નિર્ણય ક્યાંથી મળ્યો નહીં. છેલ્લી ભાગે પાતાળમાં ગયા શેષનારાયણ પાસે. શેષનારાયણને કે અમે 2 બાવા બાજ્ય, કઈ કરો તમે કહો. 1000 વર્ષનું સત્સંગનું ફળ અધિક કે લવ, 1000 વર્ષના તપનું ફળ અધિક કે લવ સત્સંગનું ફળ અધિક? શેષનારાયણ કે હું ક્યાં નવરો હું કે લે, મારા માથે આ પૃથ્વીનો વજન કેટલો ઉપાડવો પડે મારે કે તમે ઊંચો કરું, થોડીક વાર ચાલી રાખો તો નિર્ણય કરી દઉં કે એમાં કે મોટી વાત છે કે. એટલે શેષનારાયણ કે વિશ્વામિત્રને તમે એમ કરો, તમારું 1000 વર્ષનું તપનું ફળ છે ને મૂકો, પૃથ્વી થોડીક અધર થઈ જાય ને તો આપણે નિર્ણય કરી લઈએ એમ. એને મૂક્યું તો પૃથ્વી અધર થઈ નહીં. પછી વશિષ્ઠને કીધું કે તમારું લવ સત્સંગનું ફળ મૂકો. લવ સત્સંગનું ફળ મૂક્યું અને 1 હાથ પૃથ્વી અધર થઈ ગઈ. પછી કે હવે નિર્ણય કરો. શેષનારાયણ નિર્ણય થઈ ગયો, હવે શું કરવાનું હોય? એટલે હવે નિર્ણય કરવાનો જ ક્યાં રહ્યો? એટલે આવું બધું છે હો. લવ સત્સંગનું ફળ અધિક છે 1000 વર્ષના તપ કરતા. મહારાજ કે એવો આ સત્સંગ છે, એ સત્સંગ જો ન હોય ને તો બ્રહ્મા જેવો પણ કંગાળ કહેવાય. કંગાળ. આ વાત જ્યારે પૂર્ણ સમજાય ત્યારે પાક્કો ભગત કહેવાય. સરોવરની પાડ મજબૂત હોય તો પાણી ટકે, નહીતર અંદરથી સવી જાય પાણી. પાડ જો નબળી હોય તો પાણી બધું બારે સ્રવી જાય. પાડ મજબૂત જોઈએ. સરોવર સબહી હરિજન જેતા, નિયમ સમझજો પાલ હે તેતા. सत्संग की बात है जेती, मेघ के नीरा श्याम है तेती. શ્રીજી મહારાજ કે હરિભક્તો છે ને બધા સરોવરની સમાન છે. સરોવર અને નિયમ અને સમજણ ઈ પાડ છે. સરોવરની નિયમ અને સમજણ ઈ પાડ છે. અને સત્સંગની જે વાતો થાય છે, ને કથા વાર્તા કીર્તન ભજન, ઈ બધી મેઘના જળ જેવી છે. સમજાય છે બધા? હરિભક્તો સરોવર ખાલી તળાવ, ખાલી હો, ભરવું તો પડશે ને એને. અને નિયમ અને સમજણ ઈ પાડ છે. ને એમાં જે વાતું થાય છે ઈ મેઘનું જળ છે, ઈ પાણી ભરાય છે. જો નિયમ દ્રઢ હોય ને તો પાણી રે, સમજણ જોઈ, નિયમ જોઈ તો પાણી રે. આ સત્સંગની વાતું ટકે, નહીં તો બધી સ્રવી જાય પાડ તોડીને, કાચી પાડ હોય તો. શ્રીહરિ અને સત્સંગ ઈ મેઘને ઠેકાણે છે. મેઘ રાજા છે. લ્યો
ભગવાન છે ને આવો આ સત્સંગ છે એ મેઘ છે. મહારાજ કે મેઘ તો વરસે છે, પાણી પડે છે, એ સત્સંગમાં ઠેક ઠેકાણે કથા વાર્તા કીર્તન ભજન બહુ થાય છે, ખોટ નથી કાંઈ. હો, હજી કઈ આપણા સત્સંગમાં કઈ ઢીલું પડી ગયું નથી. કથા વાર્તાનું જોર ઘણું બધું છે, કેટલી પારાયણો થાય છે. હવે તો રાત્રિ સભાઓ પણ ઘણી બધી જગ્યાએ થાય છે. આ 5 દિવસની પારાયણ કરી એમાં પણ રાત્રે કેટલાક એક ટાઈમ રાત્રે રાખી દે એટલે બધા યુવાનોને લાભ મળે. હો, એવી કથાઓ પણ થાય છે. તો એ સરસ મજાનું મેઘ વરસે છે. હો, મહારાજ કે સત્સંગ અને હરિ વિના બીજી વાત છે ને બધી તુચ્છ સમજવી. અને આવી સમજણ દેશકાળના વિષમપણામાં પણ ફરે નહીં એવો જે હરિભગત હોય એ ભલે મહારાજ કે ગરીબ દેખાતો હોય તો પણ તેના અંતરમાં ભગવાન રહેલા છે. લ્યો, સમજણ છે ને, નિયમ છે કંઈક જીવનમાં, પછી બિચારો ગરીબ દેખાતો હોય, કાંઈ પણ ન હોય, છતાં પણ એના અંતરમાં સાક્ષાત ભગવાન રહેલા છે. પણ શ્રીજી મહારાજ કે ઉપર દોડ રાખતા બહુ આવડે. હો, દોડ કરતા બહુ આવડે. દોડ તો જગત એની પૂજા કરે, બહુ માને લોકો. પણ ગરીબ હરિભગત તો જગતની પૂજાને ગણ્યા વગર નિયમ કથા વાર્તા કીર્તન કરીને મનમાં મગન રહે છે. દોડ નથી ખપતો જરાય. ગરીબથી પ્રપંચીની સાધુતા વધારે દેખાય છે. લ્યો, પ્રપંચી હોય ને એ હારા સાધુતા એ બોરી બતાવે, મજા ને. અને લોકોને રંજન કરવા માટે વાતો પણ બહુ સંઘરી રાખે. મહારાજ કેવો, આ મહારાજ કે રાવ, હું નથી કેતો મારા ઉપર ખીજાતાની પાસે. શ્રીજી મહારાજ કે સત્સંગમાં જેને દોડ કરવો હોય, ભલે સાધુ થઈને ફરતા હોય, વાતો પણ સત્સંગ એવી જોરદાર શીખી રાખે ને ભૂકા કાઢી નાખે. હો, પણ અંતરમાં ક્યારેક કેવા નીકળે એનું કાંઈ નક્કી નહીં. એક વાત કહું, કેતા કોઈને કયો નહીં તો કહું. સ્વામીના અનુભવની વાત છે. માંડવીમાં કોઈ ગુજરાત બાજુમાંથી એક પાડો આવ્યો છે, ધોરા કપડા વાળો. પછી મંદિરમાં રહેતો, માંડવીમાં જૂનું મંદિર હતું ને, વર્ષો પહેલાની વાત છે. એવી મજાની વાતો કરે, મહારાજના મહિમાની ને સત્સંગની જોરદાર વાતો. આવતીકાલે એકાદશી આવે છે ને, અમારે માંડવીમાં હજી પણ સંતો બધા હોય. એકાદશીના સમુદ્રમાં અમે સ્નાન કરવા જઈએ. ગાડીની સગવડ તો હવે થઈ ગઈ, બધા પગે હાલીને જતા, હજી પણ જઈએ છીએ. બપોરે સંતો બધા સમુદ્રમાં સ્નાન કરવા ગયા અને વાંયથી પાડો ક્યાંકથી મંદિરની ચાવી ગોતી લીધી. દરરોજ જોતો હોય ને તો પછી મંદિર ખોલી અને હોનાના દાગીના બધા ઉતારી લીધા. ઠાકોરજીના, વૃંદાવનની વેરી મહારાજની બધા ઉતારી અને ચોકમાં ક્યાંક ખાડો ખોદીને દાટી દીધા. મેળ આવે લઈને ભાગી જાઉં. 4 વાગે ઠાકોરજી જગાડ્યા તો એક દાગીનો ન મળ્યો. એમાં એકાદશી પછી વધારે પહેરાવ્યા પાછા. તે બધા દાગીના ગુમ, ચોરી થઈ ગઈ. નથી દરવાજા તૂટેલા, નથી તાળા તૂટેલા, એ બધું ક્ષેમ કુશળ, કલ લોક બોક બધું બરાબર. કારણ કે હારો ખોલીને કાઢી લીધું હતું અહીંથી. પછી તો પોલીસમાં જાણ કરી, કાંઠા બંધ કર્યા, રસ્તા બંધ કર્યા. એ પોલીસ આવી ગઈ માંડવીમાં. મંદિરને ચારે બાજુથી કવર કર્યું. મંદિરમાં કોઈ આવો નથી, મંદિરમાંથી કોઈ જાવો નથી. ઓલ્યો પાડો કે સ્વામી હું ના આવી જાઉં, હું ના આવી જાઉં, હું ના આવી જાઉં. હાથ જોડે મારું જોર. પછી તો આખી રાતે એમનું ભૂજથી સંતો ઘણા બધા આવી ગયા. ચોરી પકડવી કેમાં, ક્યાં ગયો ચોર, એમાં કોઈ વગર ફગર ના કોઈ માર ખાઈ જાય ને, આવી ચોરી થાય એટલે કોઈ ખાઈ ગયા માર એમાં અમથાના. પછી હવારે કોઈક 8-9 વાગે કોઈ ઇન્સ્પેક્ટર આવ્યો ને એને શંકા ગઈ કે આ માણસ ક્યાંનો છે, તો કે છે બહારનો. કે એમ તો અમારે ઓફિસમાં લઈ જવા દો, કે એમ કાંઈ નહીં કરી કે નહીં. તે પાડાને લઈ ગયા ઓફિસમાં અને ઓલા ઉપાડીને 2 નાખ્યા. એનો હાથ કેવો હશે તો આપણને અનુભવ નથી. હે હાચું બોલાવવા માટે કેવા વજોડે એને હવે ક્યાંક શંકા પડી ગઈ, મારો બહારનો છે. 2 ઉપાડીને ચડ્યા ને સાહેબ મારજો નહીં તાકીને મારી પાસે છે. કેમ લીધા તો કે ઠાકોરજી કે ભાર લાગેલો બહુ, એટલે મેં ઉતારી લીધા. કે લે વજન બહુ લાગે કે એને ક્યાં રાખ્યા છે, તો હાલો હમણાં બતાવું.
પછી આવે ચોકમાં બધા કાઢી દીધા દાગીને એમને હાથમાં આવી ગયા, સમજાય કે નહીં? કેવી વાતો કરતો હતો એ સ્વામીને ખબર હે. મહિમાની ને સત્સંગની એવી જોરદાર વાતો કરે તો ચોરી કરવાની ઈચ્છા થઈ ગયેલી. એને ઠાકોરજી કીધું હશે ભાર લાગે એમ, હે? એટલે શ્રીજી મહારાજ કે સત્સંગમાં થોડાક ચેતજો, કઈક જોજો એમ. એવા દંભી ને કપટી હશે ને, મહારાજ કે મારી વાતો કરશે એમ કે શ્રીજી મહારાજ, એવી જોરદાર વાતો કરીને તમને આંજી નાખશે. તમને એમ થાય ઓહો આના જેવો તો કોઈ સાધુ નહીં હો, ફસાઈ કે સમજી લો તમે, પણ માયાથી કપટી નીકળશે ક્યાંક ક્યાંક. એટલે શ્રીજી મહારાજ કહે છે સાચા સંત છે પોતાના જીવનમાં અને એ બધાના જીવનમાં બધાનું હિત કેમ થાય એનું અનુસંધાન રાખશે અને એવી રીતની વાતો કરશે. અને ક્યારે પણ કોઈ સંતના દોષની વાત નહીં કહે. અને એવા જ સાધુની મહારાજ કે પૂરી સાધુતા જાણવી. સાધુ છે બીજા સાધુની નિંદા કરે તો મહારાજ કે સમજો કે આમાં કઈ ખોટ છે. આપણી આગળ બીજા કોઈક સાધુની નિંદાની વાત કરે તો એવા સાધુથી હટી જવાનો પ્રયાસ કરજો એમ શ્રીજી મહારાજ કહે છે. તમે હારા હો તો રહ્યો, પણ બીજાની સુગમ નિંદા કરો, બીજામાંથી તૂટે અને મારામાં જૂતે, એટલા જ માટે કે બીજો કોઈ ઉપાય એનો. બીજાની નિંદા કરવાનો હેતુ શું કે બીજામાંથી છૂટે જેમ તેમ કરીને અમારામાં જોડાય. મહારાજ કે એ સાધુ અધૂરો હશે, ભલે અમારો હશે પણ એ બરાબર નથી, એની સાધુતા અધૂરી છે. બીજાની મોટપ દેખીને જે બળી મરે અને બે ચાર સંતની ઓળખાણ કરી અને બીજાના અપમાન કરે અને કપટથી બોલે, કપટ જણાવવા દે નહીં, અને અહીંયા કને પૂજા પ્રતિષ્ઠા પોતાની અપાર કરાવે અને બીજા સંતને અન્યાયી દેખાડે, એવા સંસારી સાધુ બુદ્ધિશાળી હોવાથી અમારી બધી વાત મુખેથી શીખી લે છે અને વાતો કરીને લોકોને રંજન કરે છે અને સત્સંગમાં દોષ દેખાડે છે. એ કેવા છે? ઉપમા બહુ જબરી આપી. બીજાની નિંદા કરી કરીને પોતાનું આગળ વધારે છે. એ છે કેવા? તો મહારાજ કે સરસ મજાનું દૂધ પાક બનાવે હો, એલચી પિસ્તા બદામ સાકર નાખીને, અને પછી મેં થોડુંક ઝેર નાખી દે, પછી આપણે જમાડે. સમજા ને કાનજીભાઈ? કેવું થાય ગયો? દૂધ પાક જમાડે, દૂધ પાક ને માલપો, પણ માય હારા ઝેર નાખી દે થોડુંક. માય છાનું ઝેર નાખીને તેના જેવો અમને ઈ માણસ લાગે. સાધુ હોય તો ભલે અને સત્સંગી હોય તો ભલે, અમને એના જેવો લાગે કે દૂધ પાક ને માલપુઆ ખવડાવે, માય નાખી દે ઝેર, એટલે ઝેર ભેગું ખવડાવે. એટલે બીજા કોઈની પણ નિંદા કરતા હોય તો મહારાજ કે એ અમારા સાધુ બરાબર નિયમ વાળા નથી, એટલું સમજજો. અને ઘણા બધા થાય છે આજે સંપ્રદાયમાં, ઘણી બધી એવી વાતો થાય છે. કલ્યાણ તો ભાઈ અમારી પાસે જળશે, બાકી ક્યાંય નથી મળવાનું. અમારો ગુરુ કલ્યાણ કરશે, અમારા ગુરુને માનો, અમારા ગુરુને પૂજો, અક્ષરધામમાં તો જ જવા મળશે, નહીં તો ધામ નથી મળવાનું. ચોખ્ખી આમ જાહેરમાં વાતો કરે એના શિષ્યો, જો અમારા ગુરુ એને માનો, એને પૂજો, બસ અક્ષરધામ મળી ગયો તમને. તો બીજે ક્યાંય ના મળે, બીજા બધા ખોટા ને એને માટે. મહારાજ કે અમે બેઠા ત્યાં હજી તો બહુ નહીં થાય આવું, સમજા ને? અમે જે સત્સંગમાં બેઠા છીએ ને આવું નહીં થાય, અસુરનું બહુ ચાલશે નહીં. અને એકબીજા સંતનું પરસ્પર હિત કહેશે, સારું બોલશે, ત્યાં સુધી પણ બહુ આવું નહીં ચાલે. પણ એકબીજાની મોટપ દેખીને સહન નહીં કરે ને ત્યારે તો માયા ઘૂસી આવવાની છે સત્સંગમાં. ધ્યાન રાખજો મહારાજ કે એકબીજાનું જો નહીં દેખી હગે ને તેથી માયા આવી જવાની અને જોર કરી જશે. એટલે એકબીજાનું સારું, બીજાનું સારું જોઈને રાજી થાઓ. તમે શું કામ નારાજ થાઓ? તમે મનમાં કોઈક સારું કરતો હોય ને ઈર્ષા શું કામ કરો? રાજી થાવ, ભલે આગળ વધે, એને પ્રોત્સાહન આપો આગળ વધારવાનું, તો તમારી ક્રેડિટ જળવાઈ રહેશે. અને આગળ વધતો એને દબાવવા જાશો ને એ બિચારો દબાશે ને તમે દબાશો, બે જાશો. પણ ઈર્ષાળુ માણસ રહી ન શકે, રહી ન શકે.
કોકની મોટાઈ દેખી અને મનમાં બળી મરે બળી, અને શું કરવું એમ થઈ જાય મનમાં. એટલે બીજું કાંઈ ન કરે તો આજે યંત્ર મંત્રમાં પડે પછી લ્યો, એમ કરીને પણ એનું કઈ ખરાબ કરવું, આગળ વધો ન જોઈ. અને ઈર્ષા તો બોરી ખરાબ છે, એની તો વાત જ જવા દો. સજાનંદ સ્વામીને પણ ધૂળ ખવડાવી દીધી. બે બૈરાની વાતો કરે છે, તમને ખબર હશે. ભજન કરે છે જેનું ઈર્ષા. મહારાજ કે ભગવાનને રાજી કરવા હોય તો આ બધી વાતો છે ને એ છોડી દો જીવનમાં. જેથી માયા આવશે, માયા પ્રવેશ કરશે એટલે પરસ્પર હેત પીત બહુ રહેશે નહીં. એકબીજા છૂટા પડ્યા કે ભેડા થયા તઈ જય સ્વામિનારાયણ કહેવાનું પણ ઓછું થઈ જશે. માયા આવું કામ કરશે મહારાજ કે, માટે સાવધાન રહેજો. એ આવી સરસ મજાની વાતો બધી સાંભળી સંતો ભક્તોજનોની વિશાળ સભા ભરાઈને બેઠી હતી. મહારાજે વાત કહી, એ વાત સાંભળી અને સંતો બધા હાથ જોડ્યા. મહારાજ તમે ધન્વંતરીની સમાન શ્રેષ્ઠ વૈદ્ય છો. એટલે અમારા અંતરમાં રહેલા જે આવા નાના નાના દોષો એને કોણ કાઢી શકે? તમે જે વાત કરો છો ને એ શ્રેષ્ઠ ઔષધની સમાન વાત છે. એક તો સાંભળવાની મજા આવે અને અંતરમાંથી કંઈક બધું ન ખપે એવું પડ્યું હોય ને એ નીકળવાની પણ તૈયારી કરે છે. મહારાજ તમે જે કામ કરો છો બીજા કોઈથી આ દેહરૂપી જે રોગ મટવો જોઈએ એ મટે નહીં. તમે તો આ દેહરૂપી રોગને મટાડી નાખો એમ છો. દેહ જ એ રોગ છે એક જાતનો. જીવાત્માને માટે આ દેહ છે એ મોટામાં મોટો રોગ છે. આ દેહ થકી તમે છૂટા પડી જાઓ, ભગવાનમાં પ્રીતિ લાગે તેથી માનો કે દેહનો રોગ મટ્યો. નહીતર આ દેહ પડશે તો બીજો દેહ મળશે, બીજો પડશે તો ત્રીજો દેહ મળશે. એ રોગ લાગુ જ પડ્યો હોય. દેહનો રોગ મટાડનારા તમે શ્રેષ્ઠ વૈદ્ય છો મહારાજ. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, ફાગણ સુધી એકાદશીએ દેશ દેશ થકી હરિભક્તોના સંગ આવવા લાગ્યા છે. શ્રી હરિ પલંગ ઉપર વસંતી વસ્ત્ર પહેરીને બેઠા છે મહારાજ. ત્યાં ભક્તજનો પ્રભુને દંડવત કરીને પગે લાગે છે, શ્રીફળ મૂકતા જાય છે. ગામ ગામના હરિભક્તો આવે, જેટલા આવ્યા હોય ઈ, ના આવ્યા હોય ને જય સ્વામિનારાયણ કે, નામ લઈ લઈને બધાને જય સ્વામિનારાયણ કે. અને મહારાજ પ્રેમથી જય સ્વામિનારાયણ કહેતા હતા. જય શ્રી સ્વામિનારાયણ કહ્યા છે એમ લખ્યું આમાં. મહારાજ અમે આવીએ છીએ પણ અમારા ગામના ભક્તજનો તમને ભાવ અને પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ કહ્યા છે આમાં લખ્યું હોય શ્રી.